નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। ચૂંટણી પતી જાય પછી બધે જ નેતાઓ આપણે ભૂલી જતા હોય છે, એવા આપણે અનેક વખત લોકોના મુખેથી સાંભળ્યું, પરંતુ એ જે દ્રષ્ટાંત છે એનો આબેહૂબ નમૂનો જો આપણે જોવો હોય તો માધાપર જૂનાવાસમાં આપણે જોઈ શકીએ છીએ। આપણી સાથે જે વ્યક્તિ ઉભા છે તેઓ તાલુકા પંચાયતના ઉમેદવાર હતા અને તેઓ ભાજપની સામે હારી ગયાથી આજે એમના ઘર પાસે છેલ્લા 12 દિવસથી ગટરનું અને પાણીનું કામ થઈ રહ્યું છે, પરંતુ કામ પૂર્ણ થતું નથી અને માત્ર લોકોને હેરાન કરવામાં આવે છે। લાલજીભાઈ, સ્વાગત છે તમારું। લાલજીભાઈ, શું તમારા વિસ્તારમાં સમસ્યા થઈ? સમસ્યા છે દત્તેશભાઈ, આ માધાપર છે જૂનાવાસ છે, નરેન્દ્ર મોદી એમ કહેતા હતા પેરિસ છે, બરાબર, પેરિસનો પગ ખવાઈ ગયો છે અને આજે 20 વર્ષથી આ સ્થાનિક એવી ગટરની સમસ્યા છે, બરાબર। અને જે તે આ માધાપરમાં જે 2 જિલ્લા પંચાયતના આપણે સભ્ય પણ દીધા છે, કૌશલ્યબેન દીધા માધાપરિયા, પછી પારુલબેન છે, એ લોકો વોટિંગ ટાઈમે એમાં શેરીના દરવાજા ખખડાવે, અમારા દરવાજા તોડી નાખ્યા છે, ત્યાર પછી એ લોકો એક દિવસમાં ફરકતા નથી। ઇવન અમારા જે પંચાયતના સભ્યો બાજુમાં રહેલા છે એ પણ એની ખબર નથી હું ક્યાંથી ચૂંટાઈ લઈશ, બરાબર। આવા સભ્યોને અમે ચૂંટાઈને પંચાયતમાં મોકલેલા છે, કામ થતા નથી। આજે ગટરની અમે સમસ્યા હોય છે, વાડી ઘડી પંચાયતો તલાટીઓ સાથે અમે મગજમારી લેખિતમાં ફરિયાદો કરી અમે દુશ્મની લીધી છે, પણ એ લોકોના પેટનું પાણી હલતું નથી, બરાબર। આ તો સમસ્યા મારી એક નથી, બધા આખા માધાપર પંચાયતની છે, જેથી કરી અમે એની રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારે ફંડ આવે છે, બરાબર, સાંસદનો આવે, એમએલએ નો, ગ્રામ પંચાયતનો, તાલુકા પંચાયત ગ્રાન્ટ આવી જાય છે ક્યાં તમારી? એ ગ્રાન્ટનો 2% પણ વાપરશો તો માધાપરની પ્રજા સુખી થઈ જશે। લાલજીભાઈ, ખાસ તો એટલા માટે કેમ કે ગટરનું કામ થાય છે, નાની મોટી સમસ્યા આવશે, એક કામના કારણે પાણીની લાઈનો તોડી નાખવી અને એ માધાપર પંચાયતમાં તો એવો છે કે 3 શાંતિ ને 13 તૂટે એવો છે, તો શું તમારું માનવું છે? દત્તેશભાઈ, નાની એવી સમસ્યા નથી, પાણી એક મોટી જીવન જરૂરિયાત માટેની વસ્તુ છે કે પાણી હશે તો જીવન હશે, બરાબર। એની નાની બહુ ગંભીરતાથી લેવાનો પ્રશ્ન છે અને તમારો ગ્રાન્ટ છે તો તમે નવી લાઈન નાખીને બનાવો ને, અને આજે 25 વર્ષ પહેલાનું આયોજન તમે કરો ને, જેથી 6 મહિના આયોજન તમે શું કામ કરો છો કે એક બાજુ થાય સાંધો બીજી બાજુ તૂટી ગયું છે, બરાબર। તો એવું આયોજન કરો કે 25 વર્ષ સુધી પ્રજા સુખી રહે અને પછી 25 વર્ષનું પછી બીજું આયોજન તમે ત્યારે કરો, તો ગ્રાન્ટ છે, ગ્રાન્ટને ક્રમવાઇઝ તમે વાપરો। દર્શક મિત્રો, તમે વિચારો કે જે વિસ્તાર આ માધાપર ગામ એવો છે કે જે કદાચ એશિયાનું સૌથી ધનિક ગામ છે અને એ ગામની સ્થિતિ જોતા એવું લાગે છે કે કદાચ બદથી બદતર હાલતનું જો નામ કહી શકાય તો આને જ કહી શકાય છે। દત્તેશભાઈ, બીજું મારો પોઈન્ટ કહેવાનો છે કે ગ્રાન્ટેડ આવે છે, આખા માધાપરમાં એક મહિલા શૌચાલય લોકો નથી બનાવી શકતા, તો ડૂબી એ લોકોને મરવાનું હોય, અમારે નથી, અમે હારેલા છે, અમે સ્વીકારી છીએ, બરાબર, અમે પ્રજાના પ્રશ્નો માટે કામ કરવા માટે નીકળ્યા હતા, પ્રજા અમને જે આપ્યું અમે સ્વીકારી લીધી, પણ હવે એ લોકોને શરમ આવી છે કે મારે મહિલાઓ માટે એક શૌચાલય તો જાહેર શૌચાલય બનાવો। ભાઈ, એ જ એનું કારણ હોઈ શકે કે તમે એમની સામે ચૂંટણી લડ્યા, એ લોકો બિનહરીફ ન થયા અને હવે દુશ્મની કાઢે છે। એ તો ચાલો એનો જે મેન હું જે મેં મુદ્દા સહિત હું આવ્યો છું, મુદ્દા ક્રમવાઇઝ ઉપાડીશ ને ફરિયાદો કરીશ, લડીશ આ લોકો સામે, એક મુદ્દાથી અમે કામ કરશે, જેટલું શક્ય છે અમે આ લોકો સત્તા પક્ષ પાસે અમે કામ કરવાની કોશિશ કરશે। આવનારા સમયમાં પણ અમે પ્રજાને દેખાડશે કે ભાઈ તમે જે વોટ આપ્યો છે તમે પસ્તાવો તો તમને થશે ત્યારે, કે જેથી અમે કામ કરી તમને દેખાડશે, બરાબર। વિરોધ પક્ષમાં બેસશે, ગમે એમાં આવશે, આવનારી પંચાયત છે, 6 મહિના પછી પંચાયત છે, ત્યારે અમે પાછા અમે મેદાનમાં આવશે, પાછળ લડશે, બરાબર, પછી પ્રજાના કામ કરવા માટે સક્ષમ છીએ ને કરશે અને એક રૂપિયાનો હિસાબ દેશે પંચાયત। તો દર્શક મિત્રો, વિચારો તમે કે જે ચૂંટણીઓ હારી જાય અને એની સામે જો આ રીતે દુશ્મની કાઢવામાં આવતી હોય તો આનાથી ભૂંડું શું હોઈ શકે? માધાપર નગરપાલિકા જે માધાપર ગ્રામ પંચાયત જૂનાવાસની છે એની મોટા ભાગે એવી સ્થિતિ છે કે જ્યાં જ્યાં કામ થતા હોય ત્યાં કોઈ જ યોગ્ય રીતે કામ થતા નથી અને એનું પરિણામ એ આવે છે કે લોકો ભોગવી રહ્યા છે। હા, શું નામ છે તમારું? શું સમસ્યા છે અહીંયાની? અમારે 10-15 દિવસથી અહીંયા કને શેરીમાં લાઈન ખોદી નાખી છે ગટરની અને પાણીની લાઈન પણ ખોદી નાખી છે, એ લોકો એકબીજા ઉપર ઢોરે છે। સરપંચને કહીએ છીએ, સરપંચ કહે છે અમારી જવાબદારી નથી, એકબીજા ઉપર ઢોરે છે અને અમારા જે પણ અહીંયા સભ્ય છે આટલા દિવસમાં એક પણ વાર આવ્યા નથી અહીંયા કને, ક્યારે પણ એના પહેલાં પણ અમારી ગટરની સમસ્યા હતી ત્યારે પણ એ લોકો પણ અહીંયા તસ્દી લીધી નથી, બહુ સમસ્યા છે અને અમારે ઘરે પાણીની વ્યવસ્થા પણ નથી, એટલે અમારે બીજે ઠેકાણે લેવા જવું પડે છે પાણી। મારું નામ શોભનાબેન ઠાકોર છે અને આજે અમારે અહીંયા કણે 15 દિવસથી આમનામ ગટરું અને પાણી ને બધું ખોદીને રાખેલું છે અને કોઈ પણ અહીંયા કણે કાંઈ પણ જાતની વ્યવસ્થા નથી અને કોઈ પણ નથી, કારીગર એક આવે બે આવે, હવે એનાથી આ કામ આ મોટું કામ આ થાય એનાથી કાંઈ, અમે એટલા પરેશાન થઈ ગયા, નથી કોન્ટ્રાક્ટર નથી કોઈ, બધાને એક એકને બોલાવવા જવા પડે અહીંયા પંચાયત અને નથી સરપંચશ્રી તો અહીંયા નથી, આટોય નથી માર્યો એમ ફોન કરી તોય, ફોન કરીને અમે થાકી જઈએ, કોઈ કાંઈ જવાબ જ નથી દેતા, ઓલા એમ કે ઓલા આવે છે ને ઓલા એમ કે ઓલા આવે છે, એમ કોઈ વ્યવસ્થા નથી અહીંયા કણે કાંઈ પણ જાતની।
મારું નામ મોહિનીબેન મનોજ સોલંકી છે અને હું સ્વામિનારાયણ નગરમાં રહું છું, અહીંયા શ્રદ્ધા સ્કૂલની સામે. અને અત્યારથી લગભગ 12-15 દિવસથી આ લાઈન ખોદેલી પડી છે. પાણીની તો સમૂરી વ્યવસ્થા જ નથી. અત્યારે અમારા પાસે ગાયું છે, ગાયું તડફડિયા મારે છે, ટીપું પાણી નથી. અમારા ઘરે ટેન્કર આવી શકે એવી પણ સુવિધા નથી કે અમે ઘરે ટેન્કર ખાલી કરાવી શકીએ. આખી ગટર પાણી લાઈનો એક દિવસ શાંતિ, બીજે દિવસે પાછી ફરી તૂટેલી જ જોવા મળે છે. એટલે અમારી બહુ જ પ્રોબ્લેમ પાણીનો જ છે. અમને ગટરની વ્યવસ્થા પછી ભલે કરે પણ અમને પાણીની વ્યવસ્થા પહેલાં કરાવી દે બસ. આવનારા દિવસોમાં પંચાયતની ચૂંટણી આવશે ત્યારે પણ લોકો પાણીચું દેખાશે, પરંતુ હાલની સ્થિતિ એવી છે કે જે વિસ્તારમાં ભાજપની સામે જે લોકો લડીને હારી જાય છે એમને કઈ રીતે હેરાન કરવો અને એમને હેરાન કરવાની જ આ માનસિકતા હોય અને એના કારણે જ લોકો ભોગવી રહ્યા છે. પરંતુ વોટ આપનારા લોકોએ જ્યારે જે પક્ષને ચૂંટીને આપ્યો છે એમના વિકાસ કરવા માટે ચૂંટીને આપ્યો છે, નહીં કે દુશ્મની કાઢવા માટે. આવાજ જનતા કી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.